ઓર્ગેનિક મોર્નિંગ દોસ્તો, આજે આપણે આ છે લસણનો પ્લોટ. જોવો તમે એનું લસણની હાઈટ જોવો, પત્તાની સાઈઝ જોવો. અને આ કેટલા દિવસનું લસણ થયું જીતુભાઈ? 90 દિન. ખાલી 90 દિવસનું લસણ છે. અને જોવો મિત્રો, નજીકથી બતાવો સર. જોવો તમે એની હાઈટ જોવો, એની પત્તાની ગ્રીનરી જોવો, અને સાઈઝ જોવો, અને દાળી જોવો. હવે જોવો તમે, જીતુભાઈ લખેલું છે ડાયરીની અંદર, આને કહેવાય અસલ ખેડૂત. કારણ કે ખેતીની અંદર પણ હિસાબ હોવો જોઈએ. એને જે પિયત આપ્યા છે ને, કેટલા દિવસે પિયત આપ્યું છે, કેટલા દિવસે પિયત આપેલું છે? વાવેલું છે 12/11 એને વાવેતર કરેલું છે. 12/11 અને પછી ત્યારે પાયામાં 1 કિલો મલ્ટીપ્લાય આપ્યું, બરોબર ને? અને પછી પિયત કેટલા ટાઈમે આપતા હતા? પછી બીજું 21 તારીખે આપ્યું. જો 21 તારીખે આપ્યું છે ને. ખેતી હિસાબ વાળી જોઈએ બહુ સાહેબ. જોરદાર ખેડૂત છે ભાઈ, હા, હિસાબ આવા જ સાથે. ખેડૂત પ્રગતિ જીવનમાં કરી શકે, બરોબર? પછી 12 આપ્યું. 12/12 પિયત આપ્યું. બધી પિયત નો એનો રેકોર્ડ કરેલો. હે 27/12. 27/12 પછી પછી 7 કેટલા પિયત થયા કુલ? 8 પિયતનું આ લસણ છે. અને કેટલા દિવસનું થયું? 90 દિન. આ 90 દિવસનું થયું. અને ચકાચક હે ને સાહેબ? ચકાચક. હે આ શેનાથી આપતા હતા? આ Multiply. મલ્ટીપ્લાય ટેકનિક થી સાહેબ. જોયું ને? જબરજસ્ત આ હો છે ભાઈ, મલ્ટીપ્લાય ટેકનિક ની તાકાત. જબરજસ્ત. આવો મિત્રો, આપણે સાથે મળી, હું, તમે, જીતુભાઈ, દિનેશ સર, આખા ભારત દેશને ઓર્ગેનિક કરવાના એક મસીહા બની અને બધાય ખેડૂતને આપણે આગળ લઈ જઈએ, બરોબર ને? બધાને લેવાય ને? હા, લેવાય જ અને ને. બધાય લોકોને આપણે સબસિડીમાં આપી છે ને? હા, આપી. તમને સબસિડીમાં જ હા, આવે ને? સબસિડી. આપણે ભારત દેશના દરેક ખેડૂતને જેટલા વહેલા તે પહેલા વેલાઈ જે પણ અમારા લખાવશે એને ટોટલી લોકોને આપણે સબસિડીમાં અપાવશું, બરોબર ને? તો જય હિન્દ, જય જય ભારત. ભારત.